સતગુરુ ભગવાન કી જય। એક ગામમાં કાકો હતા। કોઈ દિવસ ગામમાં હારું કોમ થતું હોય ને તો કાકાએ કરવા જ દીધું નહીં, કારણ કે આ કાકો હારું કોમ થવા જ ના દે। આ કાકો ગામને નળ એટલે નળ જ, પણ થોડો સમય જ્યો, કાકાનું મૃત્યુ થયું એટલે ગામવાળાએ નક્કી કરી લીધું કે આપણે કોઈને રૂમાલ લઈને જવું નહીં, કારણ કે અને કોઈ ગામમાં હારું કોમ થવા દીધું જ નહીં। એટલે કોઈ ગામવાળા રૂમાલ લઈને જ્યાં નહીં, પણ એમના 4 છોકરા હતા। 4 છોકરા કી ભલે ગામ ના આવે, પણ આપણે એમના છોકરા છીએ એટલે આપણે તો જવું જ પડે। હવે પહેલા જમાનામાં ઠાઠડી હતી ને ઉપાડીને હેડવાની હતી, કોઈ સાધન નહોતો, અને છોકરોના મનથી એવું હતું કે આપણા બાપાને કાશી લઈ જઈએ। આ છોકરા ઠાઠડી બોધી અને ઉપાડી અને ચાલવાની શરૂઆત કરી। આ ચાલતા ચાલતા 15 કિલોમીટર સુધી ચાલ્યા હશે, અને આગળ શિવજીનું મંદિર આવ્યું। એટલે છોકરોને વિચાર આવ્યો કે આપણે થોડો આરામ કરી લઈએ, એના પછી પાછા ઉપાડીને હેડીશું। શિવજીના મંદિરના પાછળ આ ઠાઠડી મૂકી દીધી અને છોકરા આરામ કરવા લાગ્યા। અને આરામ કરતા હતા, અને એ જ મંદિરમાં એક લંગડો હતો। લંગડો કે મારે કઈનું કાશી જવું જ છે, પણ આજે મેળ આવે એવો લાગે છે। આ છોકરા ઠાઠડી મૂકીને હુર્યા છે, અને હું આ ઠાઠડીના બંધ ઢીલા કરી કાકાને બહાર કાઢી નાખું, હું મોય પહેરી જવું। લંગડો કે સાહેબ ઓને તો ઠાઠડીના બંધ ઢીલા કરી કાકાને બહાર કાઢ્યા, અને પછી આ લંગડો હતો ને ઠાઠડીમાં પહેરી ગયો। એટલે પેલા આરામ કરીને ઉઠ્યા, એવા ઠાઠડી ઉપાડીને હેડવાનું ચાલુ જ કરી દીધું, જોયું જ નહીં। એમાંથી એક ભાઈ એવું કહે છે કે આ કાકાનું વજન ફોરું નહીં થયું? પેલો કે યાર 2 દાડા થયા હોય, કાકો ફોરા જ થવાના હન। સાહેબ ઓમ હેડતા 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 ઠેઠ કાશી પહોંચી ગયા। કાશી જઈ અને ઠાઠડી ઉતારી એટલે મોંથી લંગડો નીકળ્યો। પેલો તો ચક્કર આવવા માંડ્યા કે લે મારા બાપો। એટલે લંગડો કે મને માફ કરજો, કારણ કે મારે ઘણા દિવસથી કાશી આવવું તું, પણ કોઈ આરો નતો। આ આરો ભાર્યો તો હું તમારી ઠાઠડીમાં પહેરી ગયો। કે મારા બાપો ચોજ્યા? મારા બાપો કે તારા બાપો તો શિવજીના મંદિરના પાછળ જ છે। એટલે જેને કર્મો હારા ના કર્યા હોય એનો દેહ કોઈ દાડો કાશીમાં જાય નહીં। એક ભાઈ હતા, ઘોડું લઈને દોડ્યા કે જલ્દી જાઓ, અને શિવજીના મંદિરે ઘોડું લઈને આવી ગયા। બાપાને તો પગેથી રોઢવાથી બોધી દીધા, અને આમ ઘોડું ચાલ્યું તે ધધેડા 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 કરતા કરતા બાપાને ઠેઠ કાશી સુધી લઈ ગયા। અને ઘોડું પાણી પીતું હતું, અને ઘોડાને માછલી એવું બચકું ભર્યું, ઘોડું ભડચ્યું, તે કાકા લઈને સીધું જ ગામમાં આવી ગયું। જો જેના કર્મો હારા ના હોય એનો દેહ કોઈ દાડો કાશીમાં જાય નહીં। એટલે ગામવાળા કી આ તો ગામમાં આવ્યા, ગામવાળા કી કુટી બાળો। સાહેબ કાકાને કુટી બાળ્યા। છોકરા કી આપણા કાકો ચોજ્યા છી। આ છોકરા 4 ગામમાં આવ્યા કે મારા કાકો આવ્યા હતા કે હોય, એ તો કુટી બાળ્યા। એટલે કે મારા બાપાને તો કાશી લઈ જવાના હતા, પણ જેના કર્મો હારા ના હોય એનો દેહ કોઈ દાડો કાશી પહોંચતો નથી। પછી કોકને એમ કીધું કે તારા બાપાની થોડી રોખ લઈને જો, આ કુલડી તું કાશીની નદીમાં પધરાઈ દો, તારા બાપો તરી જોય। કે સારું, તો કુલડીમાંથી રોક લીધી, અનેક બ્રાહ્મણને તૈયાર કર્યા કે કાશીમાં તમારે જવાનું છે, ને મારા બાપાને તરાઈ દેવાના છે। બ્રાહ્મણ કે સારું। હવે ઉકેડા પાડ ઘોડું
ઊભું રહ્યું તું. બ્રાહ્મણ ઉકેડા ઉપરથી ઘોડા ઉપર ચડવા જતો તો ઠેલીમાં કુલડી મેલી હતી. સાહેબ ઓમ કૂદકો માર્યો એટલે કુલડી તો ઉકેડામાં પડી જઈને આ બ્રાહ્મણ તો ફટાફટ કાશીમાં પહોંચી ગયા. કાશીમાં જઈને જોયું તો કુલડી ઠેલીમાં નહીં. બ્રાહ્મણ કે કને ખબર, હા આપણને એકલોને જ ખબર. ને ઘેર જઈને કહીશું કે એ તો બાપાને તરાઈ દીધા. સાહેબ 4 મહિના થયા અને ઉકેડો જ્યારે ખાતર નાખવાનું ચાલુ કર્યું એટલે મોંથી કુલડી નીકળી. પેલા કે આ તો કુલડી નીકળી. કે પેલા 4 છોકરાને કહો કે તમારા ઉકેડામાંથી કુલડી નીકળી. પેલા કે બાપુ આયા. જો જેના કર્મો હારા ના હોય એનો દેહ કોઈ દાડો કાશીમાં પહોંચતો નથી. પછી કેવાની અર્થીઓ હવે જે છે ને હવે ગંગામાં તરવી નાખો. સાહેબ આ વખત ગંગામાં તરવવા તો જ્યાં પણ જેવી તરતી મેલી એવો જીવાના ગામનો એક ગોયજો પાછો નાવા જ્યો તો. સાહેબીના પગે અડી કુલડી કે ઓહો કે આ તો કોક માલ લાગે. ગોયજો લઈને આવ્યો ગામમાં. જો કાકો ફેર ગામમાં આવ્યા. જેના કર્મો હારા ના હોય ને એનો દેહ કોઈ દાડો કાશી પહોંચે નહીં. સાહેબ 4-5 દાડા થયા છી અને ગોયજણ કે હું લાયા છો તે બધો ધંધો બંધ કરી દીધો છે. એક કે કુલડી લાવ્યો છું ને ગોયજણ લડતી આ 4 છોકરોને ફાયણાઈ કે તમારા ભાઈ કે ગંગામાં નાવા જ્યાં તા કુલડી લઈને આવ્યા તે ધંધો બંધ કરી દીધો. આ 4 છોકરા કી બાપુ આયા લ્યા. સાહેબ જેના કર્મો હારા ના હોય એ કદી કાશીમાં જતો નથી. એટલે કર્મ સારા કરવા, સારા વિચારો કરવા, સારા વિવેકમાં રહવું, સારી નિષ્ઠામાં રહેવું. અને આ નિષ્ઠામાં રહેવાથી પણ તમારો માર્ગ મળી જાય છે. બોલો સતગુરુ ભગવાન કી જય.